રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. વાગી ગયા છે અત્યારે 11. આપણે ગયા હતા દુકાને સવારે ઉઠીને. તો સવારે તો પાણીને આવ્યું હતું એટલે કામની ધબાધબી બોલતી હતી. પટાણે થોડુંક કામ હતું કે બાજરો શાંતિ 3 દીથી અને મગાવતી હતી. તારે આજ આપણો મેળ આવ્યો બાજરો દેવાનો. બાજરો દેવા આવ્યો હે. અગરબત્તી હતી ને થોડોક અમારે ઘઉં લીધા છે તો ઘઉંમાં પાવડર ને ભેરવવાના છે તો એ લઈને આવ્યો દેવા. તો મેં કીધું હાલો થોડોક વિડીયો બનાવીએ. અને અમારે ઘઉં લીધા તો ઘઉંનું કામ અટાણે જોરશોરથી ચાલુ છે. જો તમને બતાવું. બધાને સીતારામ ને બધાય મજામાં જ છે. તો અટાણી આવ્યા બાજરો દેવા ને અમે હાહુ દવણું કરીએ. મારી ફૂઈ આજે આવ્યા તે કહે કે કાલે ભાગે જવાના હે એટલે કે હું તાર દવણું કરતા. મેં તો કીધું પોરો ખાવ કર્યો તો કે ના ના એ કે 1000 થઈ ગયો ને અમારે બધાએ સપોર્ટ કર્યો. બધા ખૂબ ખૂબ તમારો આભાર. અમારા 1K પૂરા થઈ ગયા છે એટલે તમારો બધાનો દિલથી ખૂબ આભાર માનીએ છીએ. નાસ્તો અમે એટલા ખુશ છે ને આપણે હવે આપણી ચેનલ મોનેટાઈઝ માટે એપ્લાય કરવાના છે. અને તમે જે સપોર્ટ કર્યો છે એના થકી જ અમે 1K પૂગ્યા છે. આવો નવો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમે હજી આગળ ગ્રો કરીએ અમારી ચેનલને. માય જો આ દવણું કરે. વળી સીતારામ 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 બધાય જોઈ તો મમ્મીને ઘરે જ ભાગે જવાનું હતું. તાજ રોકાણી અમારા ઘઉં હમા કરવા માટે કઈ મળી. હા હું કાલ થેજાય ને હતો થોમાં થેજાય મારે તો કામ ના થશે પછી ઘઉં હમા કરાવતો જાવ. શાંતિતા ના પાડતી હતી કે પોરો ખાવ ને નેત કરવા પછી પોરો તેના બેઠા બેઠા સારે ગાય ને કપડાનો આગો છે એ ખોટી પથાવો ને હતો થેજાય પણ ના ના લાવ્યા તમ સારે હમા કરતા શાંતિને કાપડાનું જાજુ કામ છે એટલે માકે હું ટેકો દેતી જાય. આ પાછા પીડ્યા રહી તો ધનેરા પડે જાય. આ એકના રૂપાર ચોખા કરીને પાવડર ફેરવીને ફર લઈને તો ઉપાડે ની આપણી હસવાઈ જાય ને એટલે ઘઉં વ્યવસ્થિત હસવાઈ જાય એટલે પાછી ઉપાધિ નહીં. અને શાંતિ પાછી ત્યાં ઘઉં હમા કરવા બેહે ગઈ. બેહવાનું તો હંસે હતું હે. હા હંસે બેઠી હતી. માં કરતી હતી પાઘડી. હું આવી હું કે ઘડી ઘડી કરવા લાગા ન કરતા હું હંસે જ બેઠી હતી. માં કંઈક કાપડું કે તો કે હીવા તારે ખોટી ને જ થાવ કે તો મોટા માણસ હોય તો કેટલો ફેર પડે. જો કે હું દવણું કરતા ના કરતા ના કરતા દીકરાનું માતા ભલું કરતા હોય. દીકરાનું કોઈ એનું ન કરે. મા ભલું કરે દીકરા સારું તો મળે પડે. હમણાં તો આ 12 દી વ્યાગ ખબર નથી પડતો કાલુ કરે કે કાલે તમે કરતી હતી કોઈ બોલની કેવી જ છે ને બે દીકરા કે હું ભાગે જાય તમને યાદ કરી નાઈ કરતા હતા નાઈ કરતા હતા એ રીએ થોડાક દીધા એટલે જવાનું મને ન અત્યારે જાજનો રોકાઈ જાજામાં પડે. તો આવું કંઈક હાલે છે અટાણે. ચાલો તો આજ તો આપણે બહુ ખુશ છે કારણ કે આપણી ચેનલ મોનેટાઈઝ કરવા માટે આપણે એપ્લાય કરવાના હા. આવો નવો સપોર્ટ કરતા રહીજો. ચાલો હવે અટાણે ટાઈમ થઈ ગયો આપણે દુકાને જવાનો. પાછો પછી બપોરે આવે ને પછી આપણે શૂટ કરીશું. પછી વાગી ગયા છે 1:45 ને આપણે આવી ગયા છે ઘરે. અમારે ઘઉંનું કામ તો યથાવત ચાલુ જ છે. માન શાંતિભાઈ કરતા હતા. ધબાધબી બોલે ઝીણી ઝીણી કાકરી છે ને ગોતવાની છે ને આ તો ખાવાની તૈયારીઓ હાલે છે. જોઈ લ્યો શાંતિને માનતા બેહેગા. જોઈ લ્યો તો આવું કંઈક છે અહીંયા. કાચી કેરી ને ટમેટાનું શાક ને રોટલા ને જો ગરમા ગરમ ખીચડી. જુઓ દુવાડા નીકળે. ખીચડી ને કઢી માને બહુ ભાવે ને મળી. કેટલી બનાવી આપતા તારા હાટું સ્પેશિયલ બનાવ્યા ને. આ તો બાયું ઓર્ડર જ મારવાનો બાર તો શાંતિએ સ્પેશિયલ બનાવે. કે કઢી ભાઈ કે કરવી કે ભીમો નહીં ખાય કે કઢી તો હું કરીએ હું કે એને બીજું શાક કરી દે હું કે એને હાર ટમેટાનું કર્યું. દિવ્ય સારું હવે સંભારો કર્યો ને અમારે હાર કઢી કરી. ઓ બધાય હાટું નોખું નોખું કઈ મળી. બધાય હારું ન હારો બાઈની નથી થતું હતી બાઈ મો પસાડે નો કરે ખબર કામ કરી લેવું. ચાલો તો પહેલા ફટાફટ ખાઈ લઈએ આપણે. વાગી ગયા છે 4 અને અમે મા દીકરો બે બેઠા ખાટલે. શાંતિ શા મૂક્યો. આપણે કોઈ દી અટાણે સાતા થતો ને આપણી માં આવી માં હાટું પછી શા કરવું જોઈએ. માં હાટું કરે તો આપણે પીતા જઈએ ને પછી ખાવું તો કઈ મળી. બરાબર ને. અમારે તો 3:30 વાગે જઈએ. 3:30 વાગે મળીએ. 3:30 જોઈએ પણ આપણે 4 વાગે મૂક્યો કારણ કે મારે હવે દુકાન જવું 4 વાગે. તો 4 વાગે થાય ને પૂણા બે ખાધું તો તમે ના 12 વાગે ખાઈ લો. અમારે ના 2:30 ખાવાનું નહીં. 3:30 વાગે સામે આનો નાનો બધો જુદું છે તો ફેરતા પડે ને. અમે 12-1 વાગે હોઈ જાવ અમે 9:30 થાય અમે જઈએ ના. અમારે રાતના 12 વાગે જાય અમારે. તમારે 8 વાગે થઈ જાય. અમે 10-10:30 વાગે તો યારા કરીએ. તમારે બધું આમ નોખું છે ને. ચાલો તો શાંતિ ચા મૂક્યો. કેટલીક વાર છે થોડીક વાર છે. કે હું કામ કરે છે તો પ્રસાદ ખાતી લાગે.
મોચી ઓલે આયુ તેડ્યું હતું ને તો એને પ્રસાદ અગણે આપે ગા રાંધલ પૂર્ણેનો. રાંદલ પૂણા મને તો બહુ ભાવે તું ખા સાર ને ઉકરે વાહ વાહ, પ્રસાદ ખાય. હા, શા અમારા હાટું મૂક્યો. મારે સા પીવો ન હોય તારે પીવો ન હોય તો માર અમે તો પીવો ને. માર તું પીજો હું તો પ્રસાદ ખાઈ લઉં. અમે કરે ચા પીવા ચાલો ગેસ બંધ કર્યો, શાંતિ આવે છે. હે અંદો શાંતિ આપીએલા કાલેથી તો પછી ઘર નો જઈએ આજનો દી માગે ત્યાર પીએ લઈએ. કાલે તો પછી નહીં વાંધો આવે. બે દી તારો થાય એમાં હારો હા થઈ વિડે મને. હમણાં મિલે દીધું નથી દો 12 દી થયા. પણ અમારે ઓલા 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા તે તને કેવું લાગે? અરે હું તો ખાણી દુનિયાની હરખાણે હા માને હું કહેતો સબસ્ક્રાઇબરમાં તો ખબર ન પડે. હું કહેતો કે આ લીટી આપણી પૂરી થઈ જાય ને પછી આગળ વધીએ આપણે. લીટી પૂરી થઈ ગઈ હોય. સારું માં તમારે બધું સારું થાય. તમે હવાયા થા ધંધામાં લાભ દે મારી ઉમાં આવે એટલું કાંસું થાય સારું હાલો તો શાંતિ આવી ગઈ ચા લઈને. ફાઇનલી કે આપણે ચા પાણી પીને કમ્પ્લીટ થઈને પછી સીધા દુકાને જ આવી ગયા. પછી વિડીયો શૂટ નહોતો કર્યો કારણ કે અમારે અહીંયા થોડોક બપોરના માલ આવ્યો હતો તો એ બધો જે કંઈ ગોઠવવાનો હતો એમાં ગોઠવી દીધો છે. અમારું કાર્ટૂન અહીંયા જોઈ લે ખાલી થઈ ગયું છે અને અમારો પાર્ટનર જોઈ લો એક ફાઇલ લઈ આવ્યો છે અને બિલનું ઓલું સેટિંગ કરવા માટે. આ રીતના એક ફાઇલ લીધી છે. ફાઇલમાં આપણે બિલ કમ્પ્લીટ ડેટ ટુ ડેટ આપણે વ્યવસ્થિત ગોઠવી શકીએ એટલે એ અમારે ગોઠવવાના હજી બાકી છે. ચાલો તો એ કામ હવે પૂરું કરીએ પછી આગળ વધીએ. તો ફાઇનલી વાગી ગયા છે 7 અને આપણે આવ્યા છે થોડુંક ઘેર કામ હતું એટલે આવ્યા. અમારે પાડોશમાંથી એક થોડોક સામાન મગાવ્યો હતો એટલે અમારે કંઈક હોમ ડિલિવરી કરવી પડે એટલે હું એને સામાન દેવા આવ્યો હતો ને રસ્તામાં થોડુંક કામ હતું એ પણ પતાવતો આવ્યો. અહીંયા અમારે પાવડર ભેરવવાનું કામ ચાલુ છે. જો તો આપણે સવારના જે ઘઉંનું કામ હાલે છે અત્યારે પાવડર ભેરવે ને હવે કોઠી ઉપર રાખી છે તો એમાં ભરી દઈએ જેથી કરીને બગડે નહીં. કઈ શાંતિ હા તો માઈ દવણું કરી દીધું શિયાળમાનો એક દીમાં તો માનો ભારી છે ફેરવે દી અને કોઠી ભર દે આખા વરસની ઉપાધિ નહીં. શાંતિ ના જોવા જાય થોડા પાવડર ફેરવે મેલીએ ન કદાચ બગડે જાય તો હુરી થાય. અમારો દિવ્યેશભાઈ મેડી ઉપર સર્વિસ આપે ઉપર ભરવા. દિવ્યેશ આપણે 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા. હા થેન્ક યુ યુટ્યુબ ફેમિલીને કે થેન્ક યુ યુટ્યુબ ફેમિલી. સપોર્ટ બદલ કે. ચાલો તો આવું કંઈક અમારે હજે ચાલુ છે. આપણે હજે જવાનું છે પાછું દુકાને. આવું તો આ રીતના શાંતિ ભરી દઈએ દિવ્યેશને આપે પછી દિવ્યેશ મેડી ઉપર કોઠીમાં નાખે ને. હા ઉપર ગોઠવી રાખી એમાં નાખવાના હે. આ બે બાસ કાંટા પૂરા થવા આવ્યા. 2 બસકા પૂરા સાવ આવ્યા જો જાય દિવ્યેશભાઈ. ચાલો તો હવે આપણે પાસે જઈએ દુકાને જ અગરબત્તીને કરવાનું બાકી છે. મળી મમ્મા કેવો થાકોડો લાગ્યો કઈ ના રે ના નહીં? થોડા કામ લાગે માઈ પાછા મૈક વધીને આવી એક મણી તો લે તો થઈ જાય જટાને જા થોડાક છે આને તો થઈ જાય આમ નો કે વહુની દીકરાની વ્યાથી માંગી હોય ને જો ફેરવવાનો ઉતાવો માઈ પાછા મગાવ્યા કે હજે થોડાક કરે નાખીએ તો એ પાછા ભરાઈ જાય. આમ હોતરાઈ જાય ને આને નવી દીકરા આખું વરસ ઉપાડીને. કપડા નથી ચાલો તો હવે આપણે જઈએ દુકાને. મળે હું જા હો. આ વેલર વાજે કેમ મારે પણ વેલો યાર એમ કરી વેલો ભાગે તો મને કે હવાની અન્ય થાય નાથી ઉઠે પછી ભાગે મારી પર જાપો પેલા ખાઈ લીધી શાબાશ. ચાલો માં કહે કે અટાણે અહીંથી ભેગા ખાઈ લઈએ પછી હવારી તો ઉઠીને વયું જાવું. ઓલે જેથી વહી જાય પછી આ નહીં આવે પાછી સારું હાલો. વેલો ભાગું ના લુગડા માના પડે છેલો મારા બધા લુગડા ના છે ઈ સારું હાલો તો એવું કીધું. ફાઇનલી દુકાને તો આપણે ઘણી વાર લાગી આવી ગયા હતા એને અને આપણે દિવ્યેશભાઈ આવ્યો છે અમુક વસ્તુ મગાવી છે તો દિવ્યેશભાઈ અમારો જોઈ લો ડિસ્કી કરતો હતો કરને અને દિવ્યેશભાઈ યારે આપણે આપણી મા હાટું મોરા ગુંદીદાણા મોકલવાના છે. આપણે ફરસાણની દુકાન કર્યા પછી મા લગભગ પહેલી વાર આવ્યા છે તો આપણે એના માટે થોડોક નાસ્તો મોકલીએ એને હારે તો જેથી કરીને એને 2-4 દી ત્યાં ઘરે જ જઈને ખાવા થાય. આપણે એના માટે ગુંદીદાણા એના ફેવરિટ વસ્તુ છે એટલે એ મોકલીએ ને એક આપણે તીખી ફાફડી મોકલવાની છે. 2 વસ્તુ એને હારે મોકલવાની છે એના માટે. માં સવારે વૈયા જવાના છે એટલે આ નાસ્તો એના માટે મોકલવાના છે. ચાલો હવે તો આપણે ઘરે જઈને જ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી વાગી ગયા છે 9 અને આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવ્યા જમવા માટે તો લાઇટ વહી ગઈ કારણ કે આજ મમ્મીની ઈચ્છા પૂરી કરવાની હતી ને. મમ્મી કે આજ વહેલો આવી જાય તો આપણે સવારે કે ભાગે જવું તે ભેગું એક ફેરે ખાઈ લઈએ કે હવે રીતે હું ઘરે જ વહી જાય
તો ઘેર આવ્યા ખાવા પણ બરોબર લાઈટ વહી ગઈ બોલો જો મમ્મીને વહાણ આવે છે અને અમારા રાધિકા બેન આવ્યા છે જોઈ લ્યો આ અમારી દીકરી તમે એને કે વિડીયો અમારી દીકરી કે બતાવો કોણ બતાવો. ગીતાબેન ઓડેદરા કરીને કોક કહેતા હતા રાજુ કે તમારી દીકરી છે ઈ કે પણ તમે વિડીયોમાં તો નથી દેખાડતા ઈ આ કે હોય અમારી દીકરી. લે ઈમાં થોડી ન હોય આ હતા તું હું હોય તાર વિડિયો વધારે બનાવતા નથી પછી જો હું ન હોય તાર તમે વધારે વિડિયો બનાવતો હું કાથી આવા જો રાધિકા નો હોય તારો અમે બનાવીએ પછી રાધિકા ક્યાંથી આવે એમ કે પછી આ ખેરે તું આવી તો વિડિયોમાં આવી ન કરતો વિડિયોમાં ન આવે હગમ હા હાસી વાત અને મમ્મી ખાવા બેહે ગા પણ કામ અંધારા બેઠી હતા લાઈટ ને કામ લાઈટ વહી એવા ગઈ. ટાણ ઉજાય નહીં પછી એ લાઈટો ને એવા થયા ત્યાં ચાલો તો હવે આવું કંઈક શું તો આ થોડો ઘણો જે પ્રકાશ છે એ પણ બે મોબાઈલની ફ્લેશ લાઇટ રાખીને કર્યો છે અમારું ને રાધિકાનું મોં દેખાય કઈ રહેતું હા બાકી કામ કરું બાકી કામ કરવું ચાલો તો હવે લાઇટની વાટ જોઈએ ને ખાઈ લી હું પછી તો ચાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ટાટા ગુડ બાય ગુડ બાય